ઠંડી અને માવઠાને લઈને શું આગાહી છે? હમણાં ઠંડીમાં વધઘટ ચાલી રહી છે. જો કે જ્યારે પશ્ચિમી વિક્ષોભ આવે ત્યારે લઘુત્તમ તાપમાન થોડું ઉચકાતું હોય છે, પરંતુ હવે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હમણાં આવી રહ્યું છે. એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જતાં ઠંડી પડવાની શક્યતા રહે છે. હાલમાં કોઈ જગાએ લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા રહે છે, પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન ઘણું નીચું રહી શકે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન થોડું ઊંચું રહી શકે. દરિયા કિનારાના ભાગોમાં લઘુત્તમ તાપમાન થોડું ઊંચું રહી શકે અને મહત્તમ તાપમાન પણ ઘટી શકે. જૂનાગઢના ભાગોમાં ઠંડી રહી શકે, રાજકોટના ભાગમાં ઠંડી રહી શકે, કચ્છના ભાગમાં ઠંડી રહી શકે અને લગભગ નવસારી, ભરૂચના, વલસાડના ભાગમાં પણ ઠંડી રહી શકે. પણ ઉલ્લેખનીય છે કે હમણાં તારીખ 21મી ડિસેમ્બર સુધીમાં વાદળો આવવાની શક્યતા રહેશે. પછી કોઈ જગ્યાએ છાંટા પડી જાય, કારણ કે આ વખતે એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવતા નથી, જે અંગે કંઈક જાણા અજાણા બળો કામ કરી રહ્યા હોય તેવું જણાય છે. ગત સાલ ડિસેમ્બરની શરૂઆતમાં જ ડિસેમ્બર માસમાં ઠંડી પડવામાં હતી. અત્યારે હાલમાં ડિસેમ્બર માસ લગભગ અડધા દિવસ ઉપરાંત થયા છે, પણ ઠંડી હજુ જોઈએ તેવી ઠંડી પડતી નથી. જો જોઈએ તેવી ઠંડી પડે તો શિયાળુ માહોલ સારા થાય. એટલે હવે તારીખ 20, 21, 22માં એક મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોભ આવશે, જેના લીધે રાજ્યના ભાગોમાં, દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં લગભગ બરફવર્ષા કે હિમવર્ષા થઈ શકે અને પહેલી બરફવર્ષા થવાનું હવે 22 તારીખની આસપાસ શરૂ થવાની શક્યતા રહેશે. આમ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઉત્તરના પ્રદેશમાં કંઈક ને કંઈક હિમવર્ષા થતી હોય છે, પરંતુ પશ્ચિમ વિક્ષોભ આવે, નબળા આવે તો લગભગ હિમાલયમાંથી નીકળતી નદીઓ માટે પાણીના સ્તર ઘટી શકે. એટલે લાંબા ગાળે આવું થયા કરે તો ખતરો પણ બની શકે. પરંતુ 22 ડિસેમ્બર આસપાસ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે લગભગ આખરી ઠંડી પડવાની શક્યતા રહેશે. આ વખતે જાન્યુઆરી માસ પણ ઠંડો રહેવાની શક્યતા રહેશે અને ડિસેમ્બરની તારીખ 27મીએ ઠંડીને વેગ મળે. 27 બાદ અને ત્યારબાદ 11મી જાન્યુઆરીએ ઠંડીને વેગ મળે. 17મી જાન્યુઆરી સુધી પણ ઠંડીને વેગ મળે. પણ ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી માસમાં મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે. જાન્યુઆરીની શરૂઆતમાં ડિસેમ્બરના અંતથી 2-3 જાન્યુઆરી સુધીમાં એક મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહે અને જાન્યુઆરીની શરૂઆતમાં પણ હવામાનમાં બદલાવ આવી શકવાની શક્યતા છે. એટલે જાન્યુઆરીથી પશ્ચિમ વિક્ષોભ કંઈક સારા આવવાની શક્યતા રહેશે. જ્યારે લગભગ ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ સુધીમાં પશ્ચિમ વિક્ષોભ આવ્યા કરશે અને ગુજરાતમાં આ દિવસોમાં ક્યાંક હવામાન પડતો થાય અને માવઠા થઈ શકે. જી.